વડોદરાના ઐતિહાસિક 4 દરવાજા વિસ્તારમાં કાયદો માત્ર કાગળ પર રહી ગયો હોય તેવી સ્થિતિ છે। રહેણાંકના પ્લાન પર શોરૂમ ઊભા કરી દેવાનું મોટું કૌભાંડ સામે આવ્યું। શું પાલિકાના અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી આ બધું ચાલી રહ્યું છે? આ એક ગંભીર સવાલ। વડોદરાના હૃદય સમાન 4 દરવાજા વિસ્તારમાં બેફામ રીતે ગેરકાયદે બાંધકામો બન્યા છે। રહેણાંકની પરવાનગી મેળવીને ધડાધડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને શોરૂમ ઊભા કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક કાઉન્સિલરોની રહસ્યમય ચૂપી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલા આ ગોરખધંધામાં રાજકીય ગઠબંધન હોવાની શંકા દ્રઢ બની છે। રહેણાંક વિસ્તારોમાં નિયમ વિરુદ્ધ દુકાનો બનતા સ્થાનિક નાગરિકો ટ્રાફિક પાર્કિંગ અને સુરક્ષાના પ્રશ્નોથી પરેશાન છે। આ દબાણોને કારણે પાલિકાની રેવન્યુ પર પણ માઠી અસર પડી રહી છે। ફાયર એનઓસી જેવી ગંભીર બાબતોમાં પણ અહીં ખુલ્લેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે। ઠાઠાવાલાએ જોવાનું હોય છે કે ભાઈ આ પરમિશન એમને કઈ રીતના આપવાની, કેવી રીતના કરવાનું, એ ધ્યાન એ લોકોને આવતું હોય છે। અમે વ્યક્તિગત કોઈની ફરિયાદ કે કમ્પ્લેન નથી કરી શકતા, પણ સ્થાનિક વિસ્તારમાંથી કોઈક રેસિડન્સ રહેણાંક લોકો અમને રજૂઆત કરતા હોય છે, તો અમે ઘણીવાર આ વિશે બી અમે સ્થાનિક જે અધિકારી છે એમને વારંવાર રજૂઆત કરી છે। પાલિકાની દબાણ શાખા માત્ર સર્વેની વાતો કરીને સમય પસાર કરી રહી છે। રહેણાંકના હેતુફેરની પરવાનગી કોના ઇશારે અપાઈ તે અત્યારે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે। અમે કાર્યવાહી જે તમે આપના માધ્યમથી જે ધ્યાન મળી છે, તો અમે એમની નિયમ અનુસાર જે પણ કાર્યવાહી છે આગળ એ અમે ત્વરિત હાથ ધરીને જે કંઈ કરવાપાત્ર કાર્યવાહી છે એ આગળ અમે હાથ ધરીશું। શહેરના મધ્યમાં નિયમોનું ઉલ્લંઘન છતાં કાર્યવાહી શૂન્ય છે। જો પાલિકા સત્તાધીશો જાગશે નહીં તો આગામી સમયમાં પાર્કિંગ અને સુરક્ષાની સ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।